સાહિલના 2 દિવસ પહેલા અમને ટેલિગ્રામ ઉપર વિડીયો આવ્યા હતા, યુક્રેન દ્વારા મોકલેલા છે। 2 વિડીયોમાં સાહિલ એક જ વાત કરી રહ્યો છે કે મને ડ્રગ્સ કેસમાં ફસાવેલું છે રશિયન લોકો દ્વારા, મેં કાંઈ કર્યું નથી ને મારે જેલમાં નાખીને પછી મને રશિયન ગવર્મેન્ટ દ્વારા મને ઓફર આપ્યું હતું કે તું અમારી સાથે બોર્ડર ઉપર ચાલ તો તારી સજા અમે માફ કરી દઈશું। તો મને બોર્ડર ઉપર લઈ ગયા ને ત્યાં મેં જઈને યુક્રેન સામે સરેન્ડર કર્યું છે ને અત્યારે હું યુક્રેનમાં છું ને યુક્રેનમાં સાહિલના 2 વિડીયોમાં સાહિલ બોલી રહ્યો છે કે મને ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવાના પ્રયાસ કરો ને અમે પણ યુક્રેન ગવર્મેન્ટને દરખાસ્ત કરી છે કે સાહિલ નિર્દોષ છે, સાહિલનો કોઈ વાંક નથી, સાહિલને તમે એના આગળનો ભવિષ્ય જોતા યુક્રેનથી તમે ઇન્ડિયા મોકલવાની કોશિશ કરો। ને 2 દિવસ પહેલા અમે દિલ્હી ગયા હતા, વિનોદ ચાવડા દ્વારા અમે બધા મંત્રી રાજનેતાને રજૂઆત કરી છે ને અહીંયા એ લોકોએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે તમારા છોકરાને જલ્દીથી જલ્દી અમે ઇન્ડિયા લાવવાની કોશિશ કરશું ને અમને પણ ભારત સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે સાહિલને ઇન્ડિયા લાવશે।